પત્ની અને બાળકોને યાદ કરશે તો સુદામા જમી નહીં શકે. એટલે ભગવાને માયા કરી અને સુદામાને ભૂલવી દીધું. સુદામાએ જમી લીધું. બંને જણા હિંડોળે બેઠા અને બાળપણની વાત. અને એ સમયે સુદામાને ભગવાન પૂછે છે, સુદામા તું પરણ્યો કે બ્રહ્મચારી રહ્યો છું? સુદામાએ કહ્યું, હા મેં લગ્ન કર્યા, પત્ની છે, બાળકો છે. અને એ સમયે સુદામાએ હવે ભગવાનને પૂછ્યું, કૃષ્ણને, તું પરણ્યો બાકી છે? ભગવાન છે મૌન રહ્યા, નીચું જોયું. મૌનમ સ્વીકૃતિ લક્ષણમ, મૌન રહો એટલે સ્વીકાર એમ થઈ ગયું. તો કહે, ભગવાન ઓળખાણ તો કરાવો, કોણ છે? અને ત્યાં ભગવાને બૂમ પાડી, ભીષ્મ પુત્રી. અને ત્યાં તો રૂક્ષ્મણીજી માથે ઉડી અને ચરણ સ્પર્શ કરે છે. રૂક્ષ્મણીજીએ ચરણ સ્પર્શ કર્યા. જોજો હો, લક્ષ્મીનો અવતાર છે પણ માથે ઉડવાનું ભૂલાયું. ચરણ સ્પર્શ કર્યા. અને સુદામાએ રૂક્ષ્મણીજીને દ્વારકાધીશના પત્નીને આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. અને ત્યાં તો ભગવાને બીજી બૂમ પાડી, સત્યભામા. એ માથે ઉડી બરાબર રૂક્ષ્મણીની માફક ચરણ સ્પર્શ કર્યા. એટલે સુદામા કે લે, બે છે ને, એને આશીર્વાદ આપ્યા. ત્યાં તો ભગવાને બૂમ પાડી, કાલિંદી. એ માથે ઓડી ચરણ સ્પર્શ કરે. ત્યાં કે લે, ત્રણ છે. ત્યાં તો ભગવાને બીજી બૂમ પાડી, સત્યા. એને આશીર્વાદ આપ્યા. ભદ્રા. એને આશીર્વાદ આપ્યા. લક્ષ્મણા. એને આશીર્વાદ આપ્યા. ભગવાન એક એક નામ બોલતા જાય અને એક એક રાણી માથે ઓઢી અને સુદામાના પ્રણામ કરવા માટે આવતા જાય. સુદામા આશીર્વાદ આપે, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્ય. શ્વાસ ચડ્યો. શ્વાસ ચડ્યો એટલે ભગવાને રાણીઓને કીધું કે બુદ્ધને શ્વાસ ચડ્યો, હમણાં કંઈક થઈ જશે. તો સુદામાએ કૃષ્ણનો હાથ દબાવીને પૂછ્યું, કેટલી છે? અને ત્યાં ભગવાન નીચું જોઈને બોલ્યા, 16,108. સુદામા ધબકારા ચૂકી ગયા. સુદામા ધબકારા ચૂકી ગયા. આટલા બધાને તો હું આશીર્વાદ નહીં આપી શકું. એક કામ કર, તું મને પગે લાગી લે, તને આપી દઉં એટલે બધાને આવી જાય. અને કૃષ્ણએ સુદામાના ચરણ સ્પર્શ કર્યા. સુદામાએ કૃષ્ણના માથે હાથ મૂકીને કીધું, યશસ્વી ભવ. વળી પાછા ભગવાન હિંડોળે બેઠા. અને ત્યાં તો પેલી તાંદુલની પોટલી સુદામા સંતાડ્યા કરે. ભગવાને તાંદુલની પોટલી ખેંચી લીધી. એક 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 ગાંઠ ભગવાન ખોલતા જાય. છેલ્લી ગાંઠ ખોલી ત્યાં ત્રણ વસ્તુ એક સાથે થઈ. છેલ્લી ગાંઠ ખોલી, અંદરથી તાંદુલ દેખાયા. એટલે રાણીઓ હસવા લાગી. ભગવાન જેને આટલું બધું માન આપે છે એ ભગવાનને માટે તાંદુલ લાવ્યા. રાણીઓ હસી એટલે સુદામા શરમાયા અને પોતાની આગળ પોતાના મિત્રને શરમાતા જોયું. એટલે કૃષ્ણની આંખમાંથી અશ્રુ નીકળ્યા અને રૂક્ષ્મણીજીને કહી દીધું, મારા મિત્રની મશ્કરી કરવી હોય તો તમે તમારા બાપને ઘેર જઈ શકો છો. અને રૂક્ષ્મણીજીને કહ્યું, આપણું ત્યાગ થશે. હવે માફી માંગી. એક ગ્રાસ લઈને ભગવાને મુખમાં મૂક્યો. પોતાને જેટલી સંપત્તિ દ્વારિકામાં હતી એટલી સુદામાને સુદામાપુરીમાં આપી. બીજું ગ્રાસ લઈને ભગવાન મુખમાં મૂકે, એથી બેવડું સુદામાને આપ્યું. ત્રીજો કોળિયો લઈ અને ભગવાન મુખમાં મૂકવા જાય ત્યાં રૂક્ષ્મણીજીએ હાથ પકડી દીધો. પ્રભુ, તમે જેના વખાણ કરીને જે તાંદુલ જમો છો એ અમને તો આપો. એમ કરી અને રૂક્ષ્મણીજીએ છોડાવી લીધો એ ગ્રાસ અને રાણીઓની વચ્ચે તાંદુલ વહેંચી લીધા. એવું કહ્યું છે કે રૂક્ષ્મણીજીને ખબર પડી ગઈ હતી કે એક કોળિયામાં દ્વારિકા જેટલું, બીજા કોળિયામાં બમણું, અને ત્રીજો કોળિયો જો સુદામાને આપી દે તો 16,108 રાણીને સુદામાને તે દાસી કરી દે. એટલે રૂક્ષ્મણીજીએ છોડાવે.
બીજો દિવસ થયો અને સુદામાને એમ કે કૃષ્ણને કહું કે હવે હું જઉં એટલે મને રોકાવાનો આગ્રહ કરશે અને હજી હું થોડા દિવસ રોકાઈ જઈશ. સુદામાએ શ્રી કૃષ્ણને કીધું હવે હું જાઉં? ભગવાન કે હા જાઓ, હા જાઓ. હરે કૃષ્ણ કરતા સુદામા ચાલવા લાગ્યા. ત્યાં વિચાર આવ્યો કંઈ આપ્યું નહીં. સુદામાને કહ્યું કશું આપ્યું તો છે નહીં. કારણ કે સુદામાને કશી ખબર નહોતી અને ઘેર બાળકોને પત્ની પૂછશે તો શું જવાબ આપીશ. અને એ વખતે સુદામા ચાલતા ચાલતા દ્વાર સુધી પહોંચ્યા એટલે ભગવાને બૂમ પાડી, એ સુદામા! સુદામાને એમ કીધું હવે યાદ આવ્યું છે ને હવે આપશે. તે પાછું વળીને જોયું. હવે કદાચ યાદ આવ્યું હોય અને હવે આપે તો એટલે પાછું વળીને જોયું. ત્યાં ભગવાન કે મારા કપડા પાછા આપતા જાઓ. અને જેવા આવ્યા હતા એવા જ સુદામાપુરીમાં પહોંચ્યા. ત્યાં પોતાની કુટિયાની જગ્યાએ મોટો મહેલ જોયો. બાળકો પિતાજી કરતા આવ્યા. અને સુશીલા દેવી એમને ઝરૂખામાં જોયા. અને એ સમયે સુશીલા દેવીએ સુદામાને કહ્યું તમે દ્વારિકા ગયા હતા પણ દ્વારિકાધીશ અહીંયા આવ્યા હતા અને આ બધું જ ભગવાન દ્વારિકાધીશે આપ્યું છે. દ્વારકાધીશનો સુદામાએ આભાર માની અને સુશીલા દેવીની આગળ વચન કીધું, દેવી ઈશ્વર તરફથી જે કાંઈ આપણને મળે ને પ્રસાદ કહેવાય અને પ્રસાદ હંમેશા વહેંચીને લેવાય. પ્રસાદના રૂપમાં ઉપયોગ કરો. ઈશ્વર કૃપા કરે ને એને ઈશ્વરનો પ્રસાદ સમજો. સુદામા ચરિત્ર કહ્યું છે. એ પછી શુકદેવજી મહારાજ શ્રી કૃષ્ણના સ્વધામ ગમનની કથા કહે છે. 10મું સ્કંદને અહીંયા વિરામ આપ્યો. 10મું સ્કંદનું વાંગમય પુષ્પ સાદર શ્રી નાથજી બાબાના ચરણોમાં સમર્પિત કરું. બોલે કૃષ્ણ કનૈયા કી જય. હરે કૃષ્ણ હરે રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ બોલો રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ 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 રાધે ગોવિંદ. શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતની આગળ શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, રાજન હજી પણ તારો કોઈ પ્રશ્ન હોય તો મને પૂછ. અને ત્યારે પરીક્ષિતે કહ્યું, પાયો મેં પરમ વિશ્રામ. હે ભગવાન હવે કોઈ પ્રશ્ન નથી. ત્યારે સુખદેવજીએ કહ્યું, સાંભળ રાજન, બ્રાહ્મણના શાપને મિથ્યા કરાય નહીં. આજે 7મો દિવસ છે. હમણાં તક્ષક નાગ આવશે, તને દંશ દેશે. પણ આ દેહ એ તું નથી, એ તને દંશ દઈ જ ન શકે. એ જાણ, આ દેહ અને તું અલગ છો, ભિન્ન છો. હું અહીંયા બેસીશ તો તક્ષક આવશે નહીં, અને કદાચ જો આવશે તો એનું વિષ પણ અમૃતમાં આવી જશે. એટલે મારાથી અહીંયા બેસાય નહીં. એ સમયે પરીક્ષિત મહારાજે શુકદેવજીનું પૂજન કર્યું. શુકદેવજીએ પરીક્ષિતના મસ્તક પર હાથ મૂક્યો અને જેવો શુકદેવજીએ પરીક્ષિતના મસ્તક પર હાથ મૂક્યો અને ત્યાં તો શિવોહમ 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 બ્રહ્માસ્મિ બ્રહ્માસ્મિ ધ્યાન પરબ્રહ્મમાં થયું. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો
વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિ ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ અને દેહ જીવ કારણ સૂક્ષ્મ શરીર જુદા થવા લાગ્યા. શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ બ્રહ્મરંધ સુધી જીવ પહોંચ્યો અને એ જ સમયે શ્રી સુખદેવજી મહારાજ પોતાના સ્થાન પરથી ઊભા થયા. સભાએ જયઘોષ કર્યો. સાક્ષાત શિવજીનું સ્વરૂપ, સાક્ષાત કૃષ્ણ સ્વરૂપ પરમહંસની ભૂમિકામાં સુખદેવજી મહારાજ ઊભા થયા. જયઘોષ. સુખદેવજી મહારાજ કી જય. અવધૂત યોગીરાજ સુખદેવ પોતાના સ્થાન પરથી ઊભા થયા, ચાલવા લાગ્યા. આ ક્યાં જશે એની કોઈને ખબર નથી. સાધુ અને સરિતાના મંજિલ નક્કી હોય, માર્ગ નક્કી ન હોય. સુખદેવ મહારાજ પોતાની મસ્તીમાં મસ્ત ચાલવા લાગ્યા. સૌ હાથ જોડી શ્રી સુખદેવને પ્રણામ કર્યા. અવધૂત ચાલ્યો જાય, અવધૂત ચાલ્યો જાય, અવધૂત ચાલ્યો જાય. ભૂખ્યો ના રોકાય, અવધૂત ચાલ્યો જાય, ભૂખ્યો ના રોકાય, અવધૂત ચાલ્યો જાય. સિર્ફ લંગોટી કાયા કોટી, સિર્ફ લંગોટી કાયા કોટી, મોટી મોટી ફાળે કલ જાય. અવધૂત ચાલ્યો જાય, અવધૂત ચાલ્યો જાય. સુખદેવજી મહારાજ ત્યાંથી પ્રસ્થાન કરે છે. તક્ષક આવ્યો અને ભયંકર તક્ષકે પરીક્ષિત મહારાજના નહીં પણ પરીક્ષિત મહારાજના દેહને દંશ લીધો. હળાહળ વિષને કારણે પરીક્ષિત મહારાજનો દેહ બળી અને ભસ્મ થયો. પણ જેનું ધ્યાન કૃષ્ણમય હતું, જે બ્રહ્મમાં લીન છે, એને સર્પ શું દંશી શકે? જીવ અને દેહ અલગ થયા, આત્મા પરમાત્મામાં ભળ્યો. પરીક્ષિત મહારાજ નિર્વાણ થયું. બોલે પરીક્ષિત મહારાજ. પુનઃ સત્યમ પરમ ધીમહિ કહી અને ભગવાન વેદવ્યાસે અહીંયા કથાને વિરામ આપ્યો. નામ સંકીર્તનનો મહિમા કહ્યો. સુતજી પુરાણી નામ સંકીર્તન કલો કેશવ કીર્તના. કળિયુગમાં નામ સ્મરણ માત્રથી જ ભગવાન મળે છે. નામ વિના કળિયુગમાં ઉદ્ધાર કરનાર બીજું કોઈ નથી. નામનો મહિમા કહી અને સુતજી પુરાણીએ કથાને વિરામ આપ્યો. આપણે પણ અહીંયા આજે કથાને પૂરી કરતા નથી. કથા પૂરી થાય નહીં, કથા પૂરી કરવી જોઈએ પણ નહીં. તમને સાવ સાચું કહી દઉં કે આ 294ની કથા છે,
પણ મેં હજી સુધી ક્યારેય ભાગવત પૂરું કર્યું નથી, રામકથા પૂરી કરી નથી, દેવી ભાગવત પૂરી નથી કરી, ગણેશ પુરાણ નથી પૂરું કર્યું, સૂર્ય પુરાણ કે શિવ પુરાણ પૂરું નથી કર્યું. કારણ કે એટલું યાદ રાખ્યું છે કે કથા પૂરી થઈ જાય અને જીવન બાકી રહે, એના કરતાં એવું કરવું છે કથા ચાલુ રહે અને જીવન પૂરું થઈ જાય. કથા ચાલુ રહે, જીવન પૂરું થાય. વાલા, કથા પૂરી ન હોય, અહીંયા વિરામ અને વળી પાછા જ્યારે ઈશ્વર પરમાત્મા આપણી પર કૃપા કરશે, ક્યારેક રામકથા સાથે, ક્યારેક ભાગવત કથા સાથે, ક્યારેક શિવ કથા સાથે, ક્યારેક દેવી ભાગવત સાથે, ક્યાંક બીજે ક્યાંય અમદાવાદમાં આયોજન હોય અથવા તો તમારા પરિચિતમાં ક્યાંક આયોજન હોય, ત્યાં ક્યાંક મળતા રહીશું. અહીંયા આપણે કથાને વિરામ. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ ગોપિકાવલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. આપ સૌને ક્યાંક કથા દરમિયાન આપણે ન ગમે એવું નિવેદન થયું હોય, ક્યાંક આપને અયોગ્ય લાગ્યું હોય, તો આપ સૌની આગળ કરબદ્ધ ક્ષમા ચાહું છું. વ્યાસપીઠ પરથી એક ક્રમ છે આશીર્વાદ આપવાનો. આપ સૌને માટે શ્રી ઠાકોરજીના ચરણોમાં એવી પ્રાર્થના કરું, આપ સૌને ખૂબ સુખી, સંપન્ન અને આરોગ્ય ભગવાન શ્રી નારાયણ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જેમના સ્મરણાર્થે આ કથાનું આયોજન થયું એવા માણેકલાલ અંબાલાલ પટેલ પરિવાર, એમના માટે પણ આપણે એકવાર જોરદાર તાલીઓથી એમને વધાવી લઈએ. અને સ્વર્ગસ્થ નિકુંજવાસી એ આત્માને પણ પ્રભુ ખૂબ સુખ આપે એવી ભગવાન શ્રી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરી. ભલા ફરી પાછા ક્યાંક મળીશું. અને એ સમયે એકવાર જોરદાર તાલીઓથી જેમણે સંચાલન કર્યું છે જતીનભાઈ ઠાકર, એમના માટે પણ એકવાર જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીએ. સાથે બધા જ ભૂદેવો, એમણે પણ ખૂબ સારું આયોજનમાં સહકાર આપ્યો. સંચાલનમાં તારાબેન, એમણે પણ એકવાર, એમને પણ જોરદાર, એ પોતે એક સમયે અને અત્યારે પણ રામકથા ખૂબ સરસ રીતે એમના દ્વારા થઈ છે. અને ભાલા ઉપર કથા એવો પણ એક સમય એમનો અત્યારે એમની ઉંમરના કારણે થઈ અને નથી કરતા, પણ એમણે પણ ખૂબ સારું સંચાલન મદદરૂપ થયા. સાથે સાથે નામી અનામી અથવા તો મારી જાણબાર જે કોઈ હોય એ બધાને વ્યાસપીઠ પરથી ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવું છું. હવે અગત્યની વાત, મારી દક્ષિણા. હાથ દાડા કરીને બોલું પણ છોડું એવો છું નહીં. દક્ષિણા, મારી દક્ષિણા. તો દક્ષિણામાં એમ કીધું છે, પોથીજીનું જેટલું વજન હોય એના ભારોભાર કોકિલાબા. સાંભળજો, સોનાનો સિંહ આપવો પડે. આમ તો બીજી જે પોથી છે એનું વજન 12 કિલો છે, પણ તમે ફાયદામાં રહ્યા છો. આ પોથીજીનું વજન 4 કિલો છે. 4 કિલો વજનનો સોનાનો સિંહ બનાવીને આપવો પડે. તો લો હાથમાં પાણી, હસ્તે જલમાં દાય, અને આપણે સંકલ્પ કરાવી લઈએ. ભલા દક્ષિણા માટે કથા કરીએ છીએ એવું નથી. હા, જરૂર છે ને બહુ જ છે, જોઈએ છે ને બહુ જ જોઈએ છે, એ વાત અલગ છે. કારણ કે હું પણ વ્યવહારમાં છું, હું પણ સંસારમાં છું, એ વાત અલગ છે. પણ દક્ષિણા માટે કથા કરું છું એવું નથી કે હાથ દાડામાં તમને કોઈ કહી ન શકે. ભલા એટલે
તમારા બધાની પાસેથી દક્ષિણામાં કંઈક માગવું છે. અને દક્ષિણામાં તમારી પાસેથી પૈસા સિવાયનું કંઈક માગવું છે. જે આપી શકે હાથ ઉપર કરજો. અઠવાડિયાનો એક દિવસ તમે કથા સાંભળી છે મને દક્ષિણા આપવાની છે એ ભાવના સાથે અઠવાડિયાનો એક દિવસ તમે નક્કી કરો અને એ દિવસે તમારે કીડિયારું પૂરવા માટે નીકળવાનું. કેટલા આપે છે દક્ષિણા? વાહ. મહિનાનો એક દિવસ તમે નક્કી કરો. તમારી જેવી શક્તિ એવી ભક્તિ કરજો. 11, 21, 51, 101, 501 જે તમારી શક્તિ હોય એ પ્રમાણે મહિનાનો એક દિવસ તમે નક્કી કરજો અને એટલા રૂપિયાનું ઘાસ અથવા તો ગોળ તમારે ગાયને ખવડાવવો. ચલો કેટલા આપે છે આ દક્ષિણા? સરસ. આમાંથી માળા કેટલા કરે છે? વાહ. તમારે મને દક્ષિણા આપવાની છે એ ભાવના સાથે આજથી માંડી અને 1.5 મહિના સુધી તમારા ઈષ્ટદેવના નામની એક માળા મારે માટે કરવી. કેટલા આપે છે? સરસ. હવે આ દક્ષિણા જે આપશે એ મને વધારે સૌથી વધારે ગમતી દક્ષિણા છે. પેલી તો ગમે જ છે હો. આ દક્ષિણા મને સૌથી વધારે ગમે છે. એક કોળીઓ મોઢામાં મૂકતા પહેલા, પાણી પીતા પહેલા જય શ્રી કૃષ્ણ બોલવાનું અને બીજાની પાસે બોલાવવાનું આજથી માંડીને 1 વર્ષ સુધી. આ દક્ષિણા મારે જોઈએ છે. પાણી પીતા પહેલા, દૂધ પીતા પહેલા, ચા પીતા પહેલા અને જમતા પહેલા કોળીઓ મોઢામાં મૂકો. મોઢામાં કાંઈ પણ મૂકો એ પહેલા જય શ્રી કૃષ્ણ બોલવાનું, બીજાની પાસે બોલાવવાનું. એકલા રહેતા હોય તો 5 વાર બોલી જવાનું. કોઈ બાજુમાં ન હોય તો 11 વાર બોલી જવાનું. અરીસામાં જોઈને બોલી જવાનું. પણ બોલાવી અને પછી કોળીઓ મોઢામાં મૂકવાનો. કથા તમે સાંભળી છે એના નિમિત્તે દક્ષિણામાં મારે આ જોઈએ છે ને એનું જે પુણ્ય મળે એ તમારું. ચલો કેટલા આપે છે આ દક્ષિણા? 1 વર્ષનો નિયમ. ચલો આટલાને માટે એકવાર જોરદાર તાલીઓથી વધાવો. આમાં તકલીફ માવો ખાતા હોય એને જ પડે, બીજા કોઈ પડે નહીં. ભલા જ્યારે તમને યાદ આવે ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના માધ્યમથી બધા જ જોડાયેલા રહેજો. જ્યાં પણ કથા હોય બધા જ સાદર આમંત્રિત છો. ક્યારેક કડી બાજુ પધારો તો પણ બધા સાદર આમંત્રિત છો. અને જ્યારે યાદ આવે ત્યારે વિઠ્ઠલ માઝા 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 વિઠ્ઠલ માઝા હે વિઠ્ઠલ માઝા વિઠ્ઠલ માઝા 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 વિઠ્ઠલ માઝા હે વિઠ્ઠલ માઝા 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 વિઠ્ઠલ માઝા હે વિઠ્ઠલ માઝા વિઠ્ઠલ માઝા 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 વિઠ્ઠલ માઝા હે વિઠ્ઠલ માઝા વિઠ્ઠલ માઝા 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 વિઠ્ઠલ માઝા હે વિઠ્ઠલ માઝા વિઠ્ઠલ માઝા હે વિઠ્ઠલ માઝા 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 વિઠ્ઠલ માઝા હે વિઠ્ઠલ વિઠ્ઠલ માઝા 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 વિઠ્ઠલ માઝા હે વિઠ્ઠલ વિઠ્ઠલ માઝા 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 વિઠ્ઠલ માઝા હે વિઠ્ઠલ માઝા 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 વિઠ્ઠલ માઝા હે વિઠ્ઠલ માઝા
થોડી ટ્રેનિંગ આપતા રહીએ એટલે કથા દરમિયાન વક્તા કે શ્રોતાથી કોઈ દોષ થયો હોય તો એ દોષના નિવારણ માટે માથે ઢાંકી અને 3 વખત મારી સાથે શ્રી હરે નમઃ 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 પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાદ પૂર્ણોચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જલ્દીથી બીજી સૂચનાઓ હોય. કશું બોલવાનું નથી. આનું શું બહુ મારે જય શ્રી કૃષ્ણ. 7 દિવસ પછીના આજની જે સમાપનની અંદર જે કંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે વક્તાશ્રી, બ્રાહ્મણશ્રી અને એ સિવાય જે કંઈ વ્યક્તિઓનું બહુમાન કરી અને અમારા પરિવાર તરફથી જે કંઈ ફૂલ લઈને ફૂલની પાંખડી રૂપે જે કંઈ વિધિ કરવાની થાય છે તો એની અંદર શાંતિથી જે કોઈ કાર્યક્રમ રજૂ કરે તો કમસે કમ વધારે તો નહીં પણ 2 હાથ વડે તાળી પાડી અને સન્માન કરવા માટે પ્રયત્ન કરજો એટલી મારી વિનંતી છે. બરાબર? એ પહેલાં એટલું જ કહેવું છે કે પદ્માવતી એ સોસાયટી નથી પણ હું મારો પરિવાર અને મારું કુટુંબ માની અને આ રીતે તમારી પાસે અપેક્ષા રાખું છું. કારણ કે પહેલાં પણ મેં કહેલું હતું કે સાહેબની ઈચ્છા પ્રમાણે આ સોસાયટીની અંદર આ આયોજન થયેલું છે અને સાહેબની ભાવના આ સોસાયટી માટે કુટુંબ ભાવના જ હતી. એટલે તમારી પાસે એટલો હકથી આગ્રહ રાખું છું. એટલે એના કારણે એવું ના લાગે કે બેન પ્રેમ આટલું બધું કેમ કહે છે, પણ કહેવા પાછળનો હેતુ એ છે કે મારી કે સાહેબની ભાવનાને ઠેસ ના પહોંચે અને તમારી લાગણી અને પ્રેમ મળતો રહ્યો છે અને મળતો રહે એના માટેની અપેક્ષા રાખું છું. તો અહીંથી બહુમાન વિધિની જે કંઈ શરૂઆત થાય છે તો વક્તાશ્રી કર્ણભાઈ જોશીનું બહુમાન કરશે શારદાબેન.
ઉપર ચડાવો હું આપું એમને ઉપર જ રહેવા દેજો હર્ષદ. ગોર બાપા એમનું સન્માન હર્ષદભાઈ કરશે. ભાભી નમલા ભાવેશભાઈ ગોરના પત્નીનું ગોરાણીનું નથી આવે પણ ભાવેશભાઈને આપણે સપ્રમ કરીએ છીએ તો એ દિવ્યાબેન આપશે. જતીનભાઈનું સન્માન હર્ષદભાઈ કરશે. ફોટો સારો આવજો, ફોટો સારો. હા હા આવશે આવશે. તમારા આવે છે ધર્મપત્નીને લાયા આવડા જરા. હવે જતીનભાઈના ઘરેથી ગોરાણી શ્રી ને પણ દિવ્યાબેન આપશે. દિવ્યા ક્યાં ગઈ? આમાં મંદિર ના પદ્માવતી મંદિરના ગોર મહારાજ અને એમના ઘરેથી આવી જાય. હાજર છે ને? આવતો તું ગોરાણી છે પદ્માવતી મંદિરના ગોર બાપાના ત્યાંથી ભાઈશ્રી છે તો એમનું સન્માન હર્ષદભાઈ કરશે. મમ્મી નથી બેટા? એમને ત્યાંથી ગોરાણીજીને પણ દિવ્યા આપી દેશે. રીતાબેન રોજના ભૂલ એવો નામ મને ખબર નથી પણ એક પછી એક આવી જાઓ એટલે એના કારણે કલ્પેશભાઈ નામ બોલો એનું સન્માન હર્ષદભાઈ કરશે. પછી ભદ્રેશભાઈ રીટાબેન કરશે. પિન્ટુભાઈ હર્ષદભાઈ
પછી કોણ? હવે ખૂબ જ અગત્યની વસ્તુ છે આપણા માટે, કારણ કે પદ્માવતી સોસાયટીની અંદર જે કહી શકાય કે સફાઈનું કામકાજ જે આપણે અંબાલાલ ભાઈએ ઉપાડ્યું હતું, હું એમને મળવા માટે ગઈ ત્યારે મેં કહ્યું તમે બધી જે કંઈ સેવા આપો છો એની અંદર હું 2 માણસો મૂકી અને તમને સહભાગી થવા પ્રયત્ન કરું, પરંતુ એમણે મને કહ્યું કે બેન કે હું નથી, તે તમારે માણસો રાખવા છે. મને ધમકાઈ કાઢી દીધી, તમને ચોખ્ખું કહું, બરાબર? એટલે પછી હું તો બોલતી જ બંધ થઈ ગઈ. મેં કશો વાંધો નહીં, તમે કહો એમ. એવા મારા ભાઈ શ્રી અંબાલાલભાઈ હાજર થાવ. કાલથી કચરો ના વારે ને ખાલી કરશે મોદી આયા, નરેન્દ્ર મોદી આયા. એનું સન્માન સાલ દ્વારા હર્ષદભાઈ કરશે. આ બાજુ ખૂબ ખૂબ આભાર. હવે મારા વતી બધાને પ્રણામ. આવો સાથ સહકાર આપતા રહેજો. એ તો અંબાલાલભાઈ હૃદયપૂર્વકથી મળી રહ્યો છે અને મળતો રહેશે. હવે વિશેષ જો કે જ્યારે આપણે પાટોત્સવની શરૂઆત કરી હતી અને ત્યારે અમારા તરફથી જે કંઈ લખેલ હતું એ વખતે મેં કહ્યું હતું કે દીકરી સાસરે હોય એટલે એના ઉપર હક ના થાય, પણ છતાંય આપણે ત્યાં શિલ્પા દીકરી છે, સાસરે વળાવી છે અને એનો સરકાર મળે છે. એ વખતે પણ મેં કહ્યું હતું ને આજે પણ હું દોહરાવું છું કે શિલ્પા દીકરી છે અને સ્વાભાવિક છે કે બાપના ઘરની અને એ ઊંચું રાખવા માટે એ પોતાનું તન મન ધનથી યોગદાન આપે છે, પણ એની અંદર જમાઈ આપે છે એક વિશેષ છે. અને જમાઈ માટે તો આજની તારીખમાં મારે એમ કહેવાય કે મારું જે આયોજન છે એ કહી શકાય કે હર્ષદની સાથે જમણો પગ હર્ષદનો અને ડાબો પગ જીતેન કુમારનો છે. એટલે એક બનેવી તરીકે એમણે જે ફરજ બજાવી છે એ જિંદગીની અંદર હું નહીં ભૂલી શકું. અને મારે એ કહેવું પડે એક જમાઈ તરીકે પોતે જે ફરજ બજાવી છે એ પણ હું નહીં ભૂલી શકું, કારણ કે 7 દિવસથી એમણે એમનો ધંધો મૂકી દીધો છે. સવાર સાંજ મારે ત્યાં જ છે, મારે કશું જ જોવું પડતું નથી કે રસોડામાં શું ચાલે છે, શું જોઈએ છે કે શું છે, કારણ કે વ્યવસ્થા એવી ગોઠવેલી છે જે કોઈ મહેમાન આવે એને જમાડીને મોકલવા, એટલે આવનારનું નક્કી ના હોય એ પ્રમાણે રસોઈ બનાવવાનું નક્કી ના હોય, એટલે એ રીતે જે આયોજન કરવું ને એ બહુ અઘરું પડે. અને ભાગવત સપ્તાહની અંદર ઘરે બેસીને જે જમણવાનું આયોજન કરવું એ ખૂબ જ અઘરું છે. બહાર તમે કરો એ વસ્તુ જુદી છે, બાકી ઘરે તમે જો આયોજન કરો એ બહુ અઘરું છે. પણ એ વાત માટે હું કહી શકું અને હું એ જમાઈને 2 હાથે વંદન કરું છું 3 વાર અને સેલ્યુટ મારું છું કે મારા એ જમાઈને ધન્યવાદ ધન્યવાદ. ભગવાન એમના ધંધાની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરાવે અને એ રીતે એમણે મને જે આ સત્કાર્યની અંદર ફાળો આપ્યો છે એ મારાથી ભૂલી શકાય એવું નથી. અને દીકરી તો છે જ જાણે, એ તો મારે ત્યાં અમે રહેવા આવ્યા ત્યારે 4 વર્ષની હતી અને 4 વર્ષથી મારા ઘર જોડે જોડાયેલી છે. એટલે આજે જ હું કહેતી હતી કે કુદરતે કેમ શિલ્પાનો જન્મ મારા ઘરે ના આપ્યો. હું આવું કહેતી હતી, બરાબર? કે દીકરી કોને કહેવાય અને દીકરીનું સ્થાન શું છે અને દીકરીની શું ફરજ છે એ જે જોઈએ તો ત્યાં અહીં આપણને જોવા મળે છે. એટલે આ સ્થાને હું જે કંઈ કહી રહી છું એવું કોઈ અયોગ્ય છે નહીં અને મારી દ્રષ્ટિએ અયોગ્ય લાગતું પણ નથી. એટલે હું એ વાતનો સ્વીકાર કરી અને તમારી આગળ રજૂઆત કરું છું કે બંને જણાને ધન્યવાદ છે અને એ રીતે હું એમનું સન્માન, શિલ્પાનું સન્માન હું દિવ્યાને કહું છું કે સાલ ઓઢાડીને કરે. હું થોડું પાણી આપું.
મૂકી નથી આવતા હવે કઈ છે એટલા તો ચોપડો લાયણ બતાવી नोट किया जाए अभी नोट किया जाए મને बंद कर दूँ चलो थोड़ा वीडियो છેલ્લે જે કહી શકાય કે આભાર વિધિ બરાબર ભાર અને આભાર વિધિ એ બેમાં ફેર છે આપણે આભાર વ્યક્ત કરવો જ પડે કારણ કે આટલો માહોલ જોતાં જે આનંદ અનુભવાય છે એનાથી એમ થાય કે આટલી ખુશાલી જે તમે આપી રહ્યા છો એનો ખૂબ જ આનંદ છે અને પદ્માવતી સોસાયટી જોકે અગાઉ કહી દીધું છે એટલે હું બહુ નહીં બોલું પદ્માવતી સોસાયટી પદ્માવતી મહિલા મંડળ પદ્માવતી યુવક મંડળ અને પદ્માવતી ગણપતિ મંડળ આ બધાનો વિનાયક મંડળ આ બધાનો હું ખૂબ જ હૃદયપૂર્વકથી આભાર માનું છું અને એ રીતે જોઈએ તો મહિલા મંડળ પણ એ જ રીતે સક્રિય આપણી સાથે રહ્યું છે અને યુવક મંડળ પણ સક્રિય છે અને એની અંદર પણ બધા જ ભાઈઓનો સહકાર છે પણ જોવા જઈએ તો વિશેષ આપણા બાપુ ભાઈ શિલ્પા શું નામ એમનું હા ભાઈ પરબતભાઈ એ ખરેખર એમ કહેવાય કે સવારે અમારા પહેલાં હાજર હોય છે અને રાત્રે અમારા પછી જાય છે અને નાનામાં નાની વાતની નોંધ લે છે અને એથી વિશેષ તો એ છે કે એમને ઓપરેશન કરાયેલું હતું આપણે આનું સ્ટેન્ડ મુકાયેલું હતું એમ લગભગ હું માનું છું કે અઠવાડિયું નહીં થયું હોય અને મારે ત્યાં કરિયાણું આવ્યું એ દિવસે રાત્રે આવીને ઊભા રહી અને આગું પાછું આ ના એથી માંડીને આ દિન સુધી મારા ઘરે દરરોજ એમની હાજરી એટલે એ કહેવાનો મતલબ છે કે પોતાના શરીરનું કે પોતાની બીમારીનું પોતાના મગજ ઉપર લક્ષ લીધા સિવાય સેવા કાર્ય અને એક સહભાગી થવું એ બહુ અગત્યની વાત છે એટલે હું પ્રતાપભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને પ્રભુ એમના સ્વાસ્થ્યને સારી રીતે રાખે અને કહેવાય કે સામે નંદાબેન અને બંને જે કપલ છે એને કાયમ માટે ભગવાન આશીર્વાદ જે બાબો આવ્યો છે એમને ત્યાં બરાબર એ અને એકના વધારે નહીં પણ બે જોડ રામ લક્ષ્મણની જોડ આપે અને એની સાથે એ દાદા દાદી નંદનવન જેવા ઘરની અંદર આનંદ કિલ્લોલ કરે શરીર સ્વાસ્થ્ય સારું રાખી અને પોતાના નિજાનંદની અંદર રહે એવી પ્રભુને પ્રાર્થના. અરુણાબેન કે જેણે આપણને મકાન વાપરવા માટે આપ્યું કે આપણો સામાન બધો જ કહી શકાય કે એમના ઘરે મેં મુકાવરાયો હતો કે નજીક પડે બધી રીતે અને એ રીતે એ પણ રાત્રે 12 વાગે ઘરે જઈએ કે 2 વાગે જઈએ બિચારા જાગતા જ હોય કારણ કે અમારો સામાન ત્યાં હોય મૂકવાનો હોય લેવાનો હોય એટલે એમને પણ ઊંઘી શકાય નહીં એવા અરુણાબેનનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. રંગોળીની અંદર દર્શના, જીયા, એલી અને જીતેન્દ્રકુમાર એની સાથે મોની આ જે 5-6 જણનું ગ્રુપ હતું એને મન મૂકીને રંગોળીઓ રંગી છે અને ખૂબ સરસ રીતે કહી શકાય એટલે જીતેન્દ્રકુમાર તો જાણે ચિત્રકાર હોય એવું જ લાગે. મારા આંગણાની અંદર ગોવર્ધન પર્વતની જે રંગોળી બનાવી છે બહુ સરસ બનાવી છે. એ રંગોળી પૂરવાવાળા ગ્રુપનું પણ હું ખૂબ જ આભાર માનું છું અને આ રીતે ક્યાંક કશું હા અંશાબેન અને કાંતાબેન જોડીદારની અંદર જે કંઈ એમનો સહકાર મળ્યો છે એ પણ બિરદાવાને લાયક છે અને એ રીતે હું એમનો પણ આભાર માનું છું. ક્યાંક કંઈક ક્ષતિ કરી ગઈ હોય અને એ રીતના કંઈક એવું લાગ્યું હોય તો ક્ષમા યાચના માગું છું કારણ કે આટલું કરવાની અંદર ક્યાંક રહી જાય.
અને છેલ્લે મારે એટલું જ કહેવાનું છે કે મંદિરની અંદરનો જે વપરાશ કર્યો છે આપણે લાઇટ બિલનો, તો એ જે કંઈ મંડળ સંભાળી રહ્યું છે લાઇટ બિલ માટે, એ મંડળ જ્યારે નોંધ આપશે કે આટલું બળતણ બળ્યું છે અને એનો આટલા રૂપિયા આપવાના છે, તો એ અમારા તરફથી, અમારા પરિવાર તરફથી મંદિરની અંદર ઇલેક્ટ્રિક બિલ ચૂકવવામાં આવશે. અસ્તુ. હા, આવતીકાલે સાંજે 6 વાગે પ્રસાદી છે અને સવારે વ્રતનું ઉજવણું છે ધર્મરાજાના અને 11નું, એટલે પોતપોતાની રીતે જેમ અનુકૂળ આવે એમ દર્શન કરવા માટે આવજો. એ જે કંઈ વિધિ છે એ મારા ઘરે છે, મંડપમાં નથી. આજથી મંડપ સૂનો થશે. જોકે નીરુબેનનો એમનો આગ્રહ છે કે બેન ભજન રાખો, એટલે મેં કીધું કે ભજન તમે એવા કરો કે 5 થી 11 કલાકથી વધારે નથી કરવું, કારણ કે હવે થોડોક થાક લાગે, ઉજાગરા ઘણા કર્યા છે એટલે પછી અમને સ્વીકાર્યું છે. છતાંય જે ભજન મંડળ નક્કી કરે એ મારે માટે શિરોમાન્ય છે અને એ રીતે આજે ભજન છે કે નહીં એ નીરુબેનને પૂછજો અને છે, હા ભાઈ છે, જવાબ મળી ગયો. તો બહેનો, ભજન મંડળની બહેનો આવે અને આપણે એ સાથે આપણા પદ્માવતીનું જે કંઈ આપણા રહીશો છે એ આવી અને સહકાર આપે અને એ રીતે આજે આપણે ભજન કરી અને આનંદ કરી લઈએ. આવતીકાલે આ રીતે છે અને કાલે સાંજે 6 વાગ્યા પછી કોઈ ઘરે રહે નહીં. કોઈના મહેમાન આવ્યા હોય, કોઈની બેન દીકરીઓ આવી હોય તો એવું નહીં કે ભાઈ અમે રહીશ છીએ તો અમે જ જમવા જઈએ. કાર્ડ મળ્યું હોય, ના મળ્યું હોય તો એ બધાને આમંત્રણ છે. કાન ખુલ્લા રાખીને સાંભળજો, હૃદયની અંદર એને અપનાવજો અને કાલે વહેલા પધારજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા ભાઈ ખુરશી માટે બોલે, મારે બહુ સુકાય છે. જતીનભાઈ સેજ કહી દો ને. આ કંપનીમાં પાછળ બ્લેક કલર જય શ્રી કૃષ્ણ દરેકને. ટેબલ નાખી બેઠા છે. જે ખુરશી ઉપર આપણે 7 દિવસ સપ્તાહ સાંભળી છે, એ કંપનીના માણસો બહાર આવ્યા છે. 350 રૂપિયા અને 500 રૂપિયા બે ભાવ મૂક્યા છે. 50% ઉપર ખુરશીઓ બુકિંગ થઈ ગઈ છે. જેને બી બાકી હોય, આ છેલ્લો દિવસ છે, ત્યાં નામ નોંધાઈ અને તમારે જે ખુરશી લેવાની હોય એ બધી ત્યાં બુકિંગ કરાવી દે. આગળ પીપળા નીચે ટેબલ નાખી કંપનીવાળા જાતે બેઠા છે. આજે ત્યાં પૈસા એમને આપી ખુરશી બુકિંગ કરાવી, સાંજે અહીંથી પ્રસાદ રૂપે ઘરે લઈ જવાની છે. બને એટલો એમાં સહકાર આપવા વિનંતી. ભાગવત કથાના આયોજન રૂપે માણેકલાલ અંબાલાલ પરિવાર તરફથી પદ્માવતી યુવક મંડળ અને પદ્માવતી મહિલા મંડળનો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરે છે. એમનું જે સન્માન અને બહુમાન જે રાખ્યું છે, જે નામ અહીંથી એનાઉન્સ કરે, જે વ્યક્તિ હાજર હોય ફટાફટ આગળ આવવા વિનંતી. સમયની બહુ મર્યાદા છે અને હર્ષદભાઈને વિનંતી, દરેકનું બહુમાન અને સન્માન જે બી કરવાનું એ ફટાફટ થઈ જાય અહીંયા. કોકિલાબેન, સાંધા બધા જ માણેકલાલ પરિવારના બધા જ હવે ઘેર નહીં આવી શકું. હું અહીંયાથી જ સીધો, કારણ કે મારે આવતીકાલે વૃંદાવન વ્રજમાં પહોંચવાનું છે ને અત્યારે સમય થઈ ગયો છે, એટલે આરતી પછી તુરંત જ અહીંયાથી શક્ય એટલી ઝડપ રાખજો. આવતા રહો તો જલ્દી આવતા. સાદાભાઈ ઊભા થઈ જાઓ જલ્દી. તમે લેડીઝ તમે મહિલા મંડળ સાલ લાવ્યા છો ને, અમે મહારાજ માટે સાલ લાવ્યા, તમે એમનો ઉડાડશો. સાલ માટે હીરાબેન હળવદિયા, મહિલા મંડળમાંથી હીરાબેન હળવદિયા, રમાબેન હળવદિયા, નંદાબેન, નૈનાબેન, જે નામ બોલે ફટાફટ આગળ આવી જજો. હીરાબા દરબાર, હર્ષદભાઈ જતા તમે ઉભા રહો. બકુલ હવે છીએ આ બધું. બકુલભાઈ બોલાવો ને, બકુલભાઈ ના હવે 2 જણ જઈ આવો.
બકુલભાઈ ક્યાં ગયા? બકુલભાઈ બાપા આટલા બધી ક્યાં જતા ના લાયા છે બધા તમારા પરિવારનું કરું તો બધા બધા કરતું એવું ના હોય બધું હોય છે માસી બધા એ લોકોને બહુ પછી તારા મહારાજને જવું છે એટલે ટાઈમ બગડે હીરા બધા તમે ઉપર તમે અસરભાઈ પદ્માવતી યુવક મંડળ તરફથી પૂજ્ય 7 દિવસીય કથાનું આપણને શ્રવણ કરાવ્યું. કર્ણભાઈ એમનું સન્માન કરવા માટે મંડળના 2 યુવકો ઉપર જાય છે. તાલીઓના ગળગળાટથી આપણે વધાવીશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય. હવે આ લોકોને શું હતું કે બોલો હવે તમારું પતિ ગયું મહિલા મંડળનું. ગિફ્ટના કહેતા હવે એમાં નીરુબેન શિલ્પા અને ઇન્દિરાબેન નીરુબેન, શિલ્પાબેન અને ઇન્દિરાબેન. નૈનાબેન કાજલ હા કાજલ નૈનાબેન પતિ કાજલ એ લોકોનું ઉપર જ કરે. એ લોકોને એક વ્યક્તિ ઉપર મોકલી દે પાણી ઉઠાડી દે. જે આપવાનું જે કરવાનું પેલું બીજામાં છે. કોની જોડે માહિત છે? હા એ તમે એનાઉન્સ કરો કે જો જે ભૂદેવ જે આવે છે અને ઇન્સ્ટ્રુમેન્ટ જે વગાડે છે એમનું બી સન્માન કરવામાં આવે છે. એનું યુવક મંડળ અલગ રીતે સન્માન કરશે. બરોબર? દાદાજી આમ હાથ હલાવો. દાદાજી વારો હવે આમું જોવો બધાય. એ આમું જોવો આમું. દ્વારિકાધીશ કી જય. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. એવી ગીત લઈ દે હવે. બરોબર. પડી કે ભાઈ હવે ભલે યુવક મંડળ આવી જવાનું. ચલો આમાં યુવક મંડળ આવી જાઓ. તમે ઉભા રહો. હવે યુવક મંડળ વાળા ફટાફટ આગળ આવી જજો. હર્ષદભાઈ અને ભાભીને વિનંતી આગળ આવી જશે. એ બોલાયેલો જે થાય બધાને અને યુવક મંડળ એમનું સન્માન કરે. ગાય એમ ગાય મહારાજને એમના માટે દિવ્યા ક્યાં ગઈ? એ પછી આપી દેજો ને એમને આગળથી થોડા આખું બાજુ થઈ જાઓ. વિડીયો ઉતરે. યુવક મંડળના જેબીઓ આગળ આવી જજો. હર્ષદભાઈ અને દિવ્યા ભાભીને યુવક મંડળ વાળા દિલથી આભાર વ્યક્ત કરે છે. આદ્ય શક્તિ અંબે માત કી જય. ભૈયા હવે કઈ છે? એ પેલા બહાના આપી દો પછી ગાયન બીજી ગાય
મહારાજ ભૂદેવ વક્તા જો પહેલા કલ્પેશભાઈ, ભદ્રેશભાઈ, પિન્ટુભાઈ જે ભૂદેવો નિત્ય 7 દિવસ પૂજામાં હતા, જરા આગળ આવી જજો. ઇન્સ્ટ્રુમેન્ટ વાળા આપના અને સિદ્ધપુરથી અમારા જે ભૂદેવોની ટીમ આવી છે, જે સંગીતકાર છે, બધા બ્રાહ્મણો છે, એમનું પણ બહુમાન પદ્માવતી યુવક મંડળ તરફથી કરે છે. આવી જાઓ ત્રણે સાથે જ આવી જાઓ. તમે અનાઉન્સ કરો. બોક્સ સાથે જ આપી દો. બોક્સ સાથે તમે એટલું પૂછો તમને જઈ લાલા તું આવતો રે વાંધો નહીં ઇન્સ્ટ્રુમેન્ટ વાળા ત્યાં જવું પડશે ભાઈ, એ તમારે ત્યાં જવું પડશે. તમે ત્યાં જતા રહો, ઉપર જતા રહો, ઉપર જતા રહો. પૂજા અહીંયા ને બોક્સ ની ઊભી થા. હા પેલા બેન ને બોલાય. હા, યુવક મંડળની ઈચ્છા છે 2 મિનિટ. યુવક મંડળની ઈચ્છા છે 2 મિનિટ. પૂજ્ય તારા દીદી, જો કે નરોડામાં બધા ઓળખો છો, ભાલા ઉપર બી કથા કરી હતી અરિયંતનગરમાં, બધાને ખ્યાલ હશે. અત્યારે મારી સાથે સેવામાં 7 દિવસ હતા. યુવક મંડળ અને મહિલા મંડળ એમનું પણ અભિવાદન અને સ્વાગત કરે છે. આમાં બાકી રહી ગયું તો ખબર નહીં. બોલો રામચંદ્ર ભગવાન કી જય. મોટીભાઈ આરતી પ્રગટાવો. રોહિતભાઈ સાઉન્ડ વાળા. જેને સાઉન્ડનું 7 દિવસ કામ આપ્યું રોહિતભાઈ પટેલ, એમનું પણ યુવક મંડળ સ્વાગત કરે છે. એક બકુલ નહીં ભાઈ ફોટા પાડો જલ્દી. બધાને ખોલીને આપીને મને યજમાન જલ્દીથી આરતી માટે પધારો. હવે કોઈ બાકી આપે. બોલે ભાગવત ભગવાન આપ સૌને પુનઃ પ્રણામ કરી અહીંયા ભાગવતના વિરામની આરતી થાય છે અને આરતી પ્રગટાય, આરતી પ્રગટી તરત જ બોલાયેલો ભાગવત ભગવાન કી જય. श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती. श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती. ये अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला, नव ज्योति जगाने वाला, नव ज्योति जगाने वाला. हरि नाम यही
के मंगल की आरती, पापियों को पाप से है तारती। भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। ये शांति गीत पावन पुनीत, पापों को मिटाने वाला, हरि दर्श कराने वाला, हरि दर्श कराने वाला। ये सुख करनी है दुख हरनी, ये सुख करनी है दुख हरनी। श्री मधुसूदन की आरती, पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। ये मधुर बोल सतपंथ को सन्मार्ग दिखाने वाला, बिगड़ी को बनाने वाला, बिगड़ी को बनाने वाला। ये मधुर बोल सतपंथ को सन्मार्ग दिखाने वाला, बिगड़ी को बनाने वाला, बिगड़ी को बनाने वाला। श्री राम यही घनश्याम यही, श्री राम यही घनश्याम यही। श्री प्रभु महिमा की आरती, पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती, पापियों को पाप से है तारती। कर्पूर गौरम करुणावतारम संसार सारम वंदितारम, सदा भवानी सैतं नमामि। मंगलम भगवान मंगलम गरुड़ध्वजा मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मंगले शिवे सर्वांगानि शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। नमोस्तुते। भगवान की जय। लाल की जय। भगवान ज्ञान सत्य मार्ग की हर हर महादेव। स्टॉप कर दो।